હે ચંદા, મને શોધે છે? હું અહીંયા જ છું, લાઈક એઝ ઓલવેઝ. યાર એક વાત કહેવી હતી તને. તારી જોડેની દરેક મુમેન્ટ્સ બહુ સ્પેશિયલ રહી છે અને તારી જોડેની દરેક મુમેન્ટ્સ મને હજી પણ યાદ આવે છે. કાશ હું એ બધી વસ્તુ પાછી પહેલેથી જીવી શકતે તારી જોડે. આઈ નો તું પણ સેમ ફીલ કરે છે, બટ મારી પાસે એક રસ્તો છે. ચલ આવ મારી જોડે, આપણી બંનેની લવ સ્ટોરી પાછી એકવાર એન્જોય કરવા. तुमको पहली बार मैंने देखा, बार बार फिर से देखा, देख के भी दिल नहीं भरा, मैं की करा. યાદ છે આ બધી શરૂઆત અહીંયાથી જ થઈ હતી. એ જ કોરિડોર, એ જ બેન્ચીસ, એ જ આગળ પાછળ બેસવાનું. તારી સ્કૂલમાં જ્યારે મારો ફર્સ્ટ ડે હતો ત્યારે મારો ફર્સ્ટ આઈ કોન્ટેક્ટ તારી જોડે જ હતો. મને હજી યાદ છે, તું મિડલ લાઇનમાં વચ્ચેની બેન્ચમાં વચ્ચે બેઠી હતી. બે કેટલી વાતો કરતા હતા નહીં આપણે. ઈમેલથી લઈને ક્યારે ફેસ ટાઈમ પર આવી ખબર જ નહીં પડી. ત્યારે ખબર પડી ગઈ હતી કે ભાઈ કલાક પછી ફોન ઓટોમેટિક કટ થઈ જાય છે. લાંબી લાંબી કન્વર્સેશન્સ, લાંબા લાંબા મેસેજ, એમ આડોટી ગરોટીને તારી જોડે મેસેજ પર વાત કરવી. ફોનમાં નોટિફિકેશન આવે એટલે ઘરવાળા સમજી જતા હતા કે આ ચાંદરીનો જ મેસેજ છે. तुमसे करके मीठी मीठी बातें, जाग के गुजारूं रातें, बावला हुआ हूँ इस तरह, मैं की करा. के पास तेरे 150 मेरे, घंटे बीत जाए अब तो 5 ही मिनट में, ऐसा क्यों बन गया निखट्टू होके तुझ पे लट्टू, रोमियो हुआ था जैसे लट्टू जूलियट पे, ऐसा क्यों. તું કેવું ભણાવતી હતી ચાંદની મને. તારી જોડે જોગસ પાર્કમાં નારિયેળ પાણી પીવું, લોચો ખાવો, કુલ્ફી ખાવી. આપણે કલાકો સુધી જોગસ પાર્કમાં બેસી રહેતા હતા. તેમ છતાં ટાઈમ ક્યાં જતો રહેતો તો યાદ જ નથી. તારું ભણાવવું, રાત પછી કોઈએ જો કાન પકડાય સૌથી વધારે તો એ તું છે. પણ એક વાત કહું, મને જમા ઉધારમાં હજુ બી કન્ફ્યુઝન થાય છે. શીખવાડ ને યાર પાછું. ધંધા એ દિવસે જ્યારે હું મુંબઈથી સુરત આવ્યો ને ત્યારે મેં આખા રસ્તામાં તારા જ વિચારો કર્યા છે. તને યાદ છે એ વસ્તુ જ્યારે આપણે બંને તારા ઘર નીચે મળ્યા હતા એ દિવસે રાતે? ઠંડી હતી, 11 વાગેલા હતા. તું પણ મને જોઈને શોખ હતી કે વત્સલ તું અહીંયા. ત્યારે આપણા બે વચ્ચે વાત નથી થઈ કદાચ 1 મિનિટની મુલાકાતમાં, પણ આપણા મને એટલી બધી વાત કરી દીધી કે આજે આપણે લાઈફ ટાઈમનો બોન્ડ બનવા જઈ રહ્યો છે. मेरे होश गुम हुए हैं ऐसे, शब्दों में बताऊं कैसे, समझो भावनाओं को जरा, मैं की करा. ચંદા, કેવી લાગી આપણી લવ સ્ટોરી? જોરદાર ને? આઈ નો. તને ખબર છે આ આપણી લાઈફની એ મુમેન્ટ્સ હતી જેણે આપણને ક્લાસમેટમાંથી સોલમેટ્સ બનાવ્યા. તું સેકન્ડ ચેપ્ટર માટે એક્સાઇટેડ છે? હું પણ છું. તો કાલથી સેકન્ડ ચેપ્ટર લખવાનું સ્ટાર્ટ કરીએ.